બેટા હા હું જવાનો છું ખેતર માં, ખબર ને તને? હા હા તારા બાપા કામ કરી મરી જાય, ઉગડો હતી વળી ગયેલા છે. હા હા તારે છે ને હમણાં તું ખરા 12મા 10મા છે ને, હા ને તારે પેલું આગળ જોડ નું પરીક્ષા બોર્ડ 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 નું કે ભણતા નીલા બાપા તમે હું તો આપણે થોડુંક અંગોઠો છે તારા બાપા છે યાર બેટા. હા આગળ પેલું જોડ નું બોર્ડ બોર્ડ નું પેપર આવે છે હા. તે તું ઓંચજે અને લખજે ને નામ તારા બાપાનું નામ છે ને આખા ગામમાં સરકાવજે. આખા ગામે હું ભારત ઇન્ડિયા ગુજરાત ભારત ઇન્ડિયા બધે જ છરકાવ ઇન્ડિયામાં છરકાવ ઇન્ડિયામાં એટલે બધી ફેંકે નહીં. તારા બાપાને ખબર છે કે મારા છોકરા કિલ્લો વળે છે. આવડે ને તે આવડે છે મને ખબર છે, પણ આપણે એટલી બધી મોટી છિડકાવાની નહીં. ગામમાં આખા પેપર માં ગુજરાત સંદેશ આપણે કોના પંચમહાલ દાહોદ વાળા પેપર માં આવે ને હા કે આનો છોરો આટલા ટકાથી 45% થી પાસ થઈ ગયો એમ તો ઘણું. એને 45 કહેવાય બાપા 45 પિસ્તાલીસ ખરા નહીં મળે. બારે ખાલી 9 ને 5% આવે જો ખરા. 45 ની 9 ને 5 કેટલા થાય? 95 હા 55% આવે છે. તો મને એમ લાગે કે મારા ખ્યાલ 55% આવી જાય. ની વાત કરે આવી જશે 95 આવશે. હા 9 ને 5 ને તું પછી 10 પાસ થઈ જાય ને એટલે પછી તને 8 સોપડીઓ ભરેલી બાયડી વણેલો 8 સોપડીઓ ભરેલી 8 ની મારે તો 12 જોઈએ. મને પેલો મારો ભાઈ બન છે ને કે તેલો તાર છોરું ખાલી 10મું પાસ કરી નાખે 8 સોપડીઓ ભરે. તાર કેટલી સોપડી છે? 12 તું પેલી 10 સોપડીઓ પાસ કર ને હમણાં પેલા કુવે છે ને હું તને બેહાડીને છું. હા કેમ કે અહીં નહીં હશે તો પેલા ઘરવાળા તો છે ને કસાટ ગયો કરે. હાચી વાત એટલે હું તને તો બેહાડીને છું તો બેહી બેજી વાંચજે. ચાલ તને તો બેહાડ દઉં. લે બેટા હા ઓ કુવે આપણો કુવો છે ને બાબા આપણા ને હો બે ઓ બેઠી બેઠી એટલે હું બેઠો બેઠો વાંચજે. હા પછી અને આ સોપડીઓ બધી મારી જાય તો વાંચી નાખજે. ને હું ગમોણા વાળા પોણે વાળીને આવું છું 4 વાળા. હા હા ને હમણાં મક્કી નો ભાવ 800 રૂપિયા થઈ રહ્યો છે ખબર ને? ખબર એટલે મક્કી થી પકવું પડશે. પકવત તો તારથી ને કામ લાગે તું ભણે કરીને આગળ વધ. ને તારા બાપાની કે ઓળખાણ છે ને એટલે પેલું બોર્ડ માં 2 નંબર જ થાય નહીં હો આપણથી. આપણે પણ કરતા હશે 2 નંબરે પાસ થઈ આપણે એ આશા તો રહેતો નહીં હોય. તો વાંચજે ને તારા બાપાના કોન્ટેક્ટ નહીં ખબર ને? હા ખબર તારા બાપાના હાથ ઓમ લોંબા નહીં મેં બધા લોકોને પેલો એ તો ભણતો તો બધું થતું પણ ભણ્યો ને તું અંગૂઠે છાપ એમ કે ને પેલા તારા ભાઈ બંધ બે લાહા આવે ને હમણે હા એ નહીં કાંઈ જતી નહીં તો જ પાડ દે બધા. હા નહીં જો જતો હશે વાત કેવી કરે તું નહીં જાય ને નહીં જો ને જતી નહીં હોય ને અહીંયા તો પેલું ઘણું બધું જણું કિન લેશે. બારી લીજે, ખાવા લીજે, એના લીજે, હોટલ લીજે, ફલાણા લીજે, ઠેકાણા લીજે. માં તો હસવાન છે તું હતી મારો તો અડધો કલાક કરી નાખ્યો તે અત્યારે બધું મારા છોરા શીખવાડવા પડે ને ત્યાં બધા છોરા લોકોના છોરા જેવા થી શીખે એમ. પણ ઘેર જઈને બેહો શું થાય હું કુવેથી બેહો થતું હું ઓના માછલા હાથલા કુવા હમણાં પેલા ઊંડા માછલી નાખી લે છે. એવું હો આખ્યો કેટલા 306 નોટો લાવેલા છું માછલાનું બિયારણ. હા હારું તું જાય મારું મગજ નથી માથા પેલા પવરી નહીં જાય બધું ફાળી જાય. હો બાપા ને થોડોક ટાઈમ કાઢી આપણે ટોપીઓ છે ને ત્યાં એને પાણી પાઈ દીજે. કશું વાંધો નહીં પાઈ દઉં છું આ કુવામાં શું કાઢે પાને હો કુવામાં તો કાઢી પાઈ દીજે. હારું ને પાછો પડી નહીં જતો મને નહીં પડું ને નાહી નહીં જતી ને લબોસા ની એક આલે. કશું વાંધો નહીં નહીં જુ બાપુજી ક્યાં મેરેજ કરવા નહીં ને ભાગને જોઈ જાવું નહીં. આવું ના કોથું આવ કરે રીલ્સ જ દેખાય ચોપડામાંથી પછી કોથું આવડે મને મસ્ત શું આવડે કોથા ને મને 5% લાવું વાંચવા પડશે ને મારે બોર્ડ ની પરીક્ષા આવે છે અરે યાર એક આપણે શું વાંચવાનું આવે? એક પેપર ના આપડા 100 રૂપિયા યાર. એટલા બધા સાહેબ નો કોન્ટેક્ટ છે મારે. એવું તે ના પણ મને મારા બાપા ઓકળા તો હું તો વાંચવાનો ભાઈ. એલા 7 પેપર ના 700 રૂપિયા લા. 700 એ બધા પછી છેતરી જાય છે મારે પેલું એમ થયેલું એટલે ફેલ પડ્યો પાછો વાંચવા બેહાડો વાંચે નથી. શું લેવા એક વાત કહું, બોલ સમાર માલ ને મળવા જઈએ. ના હું નહીં આવતો પકડાઈ જાય તો મારે ઘણા પણ એવું હા પણ એને બેનપણી થી હંગત આવે છે. ઉભું તારી એમથી કે હું દાવાનો આવું કોણ હશે કોણ પણ સાચું કે છે ને પછી મને મારા બાપા પાછો અકળાશે ને તો હું હમણાં માછલા હસવા જેલો છે માછલા ઘણા છે ના પણ એને બેનપણી પણ સાથે આવે. ત્યારે આવવાનો હું પણ છે ને તો મારવાની જોઈએ કોઈ એમ પકડાઈ જાય ને મને એ નહીં માર નહીં ના ના કોઈ મારે નહીં. આપણે આવું દી ખરો પણ એની બેન પણ કાળી છે ધોળી એ પેલો કીધે મને મીડિયમ છે ગોરી મીડિયમ ને પછી પાછો આમ સોપડો મિલીને હું આવી જાઉં તો ભળ દાદા દેખાય ને એમ થાય શું કરવાનું મારે? ના ના મસ્ત છે મસ્ત છે ને ત્યારે આવું
શું કરું છું આપણે ઘેર મિલતા હોય મિલતા હોય ના મિલ દે ચાલ હું મિલ દે એટલે મારા બાપા જોણે કઈ જાદરે હાથે કઈક જો હશે એમ જોણે નહીં હા એમ પાછું પાછું ભાડે પકડાઈ જાય, હા ઘેર મિલી ઘેર જાય. મિલ જાવ તો ચાલ ત્યારે આપણે નીકળીએ નીકળી દે ચાલ 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 તે જો કિયા રસ્તે જવાનું છે મને કીજે બરાબર હા આપણે આવી જ જવાનું હા જવાનું છે ને હા આયલો આગળ કીધેલું કી પડ્યું લા એટલે એક થી અલા પીકડા दारू नहीं रे बाबा दवाई है કેટલી વાર લા હજુ પેલો ના અલા આવી જ એમ કીધેલા ક્યારે આવશે યાર તું હજી મને છે ને પછી મારે પાછો ટાઈમ મારા બાપા પેલું મારે પહોંચી જવા પડશે ઘેર આવી જશે હમણાં એને આવવાનો ટાઈમ છે બાળા ટાઈમ ભાડ લે હું ત્યાં હારું ઘડિયાળ પર રાખું પાછો 10 મિનિટ લાગશે એમ. હું 10 મિનિટ કલાક થી જોવાનો હોય તમે નહીં આવે મારે અમથા ગાળો ખડો તારી કાં હું આ વડે કોઈ દર નહીં આવું બરાબર ઓલા આવી નહીં આવું કોઈ દર નહીં આવું જ બાકી જવાનો આમ તો માર ખવડાવ્યો ક્યાંક મને ધરલી છે ત્યારે ઓલા લાળ કેટલી વાર લાગશે એમને જે આવતા તને ખબર વળી તારા પપ્પા જાવ આવે મને મારશે મારશે એ હેઠી ઉતર ત્યાં ત્યાં જ મારા છોરાને બગાડ નાખેલો છે હા તારા છોરાને લેવા છોડી આવેલો હવે તું જ મારા છોરાને લઈએ છે બોર્ડમાં હોસવાથી દેતો મારો છોરો પોણી તો પીધો તો દારૂ પીધો કરી દીધો ને હા પેલી શું કહેવાય પેલું ધોળા કલર ની આવે તે કરસ બે કલાક બોસો ની આવે કરસ પીધો કરી દીધો અરે કાકા કરસ થોડી પીએ છે એ તો ખાલી લેવા જાય કો ખારું ખરું હા ત્યાં ડોન બનાવી નાખેલો છે મારા છોરાને ને હોસ્ટેલ નોકરી લગાડતા છે તારી જેવા સેન્ટિંગમાં મોકલવાનો છે ને એવું કાકા હા હા તે તો હારું તાર ભણાવજો પીધેલી એવું લાગે છે મને દોત કાઢે છે ને આજ પછી નીચે મારા છોરા દોત બધા પાડ્યા લે